હેલો ગુડ મોર્નિંગ ટુ એવરીવન વેલકમ ટુ બ્લેસી ઇન્સ્ટિટ્યૂટ આપણો જે ટોપિક ચાલી રહ્યો છે લઘુગણકીય વિકલન એમાં ચલની ઘાતમાં ચલ હોય ત્યારે ખાસ કરીને log લીધા વગર દાખલો થાય નહીં. હવે log લેવાની આપણે બે રીત જોઈ. ગઈકાલે મેં તમને જે log ની પ્રોપર્ટી લખાઈ એમાં બે રીત બતાવી હતી. બંને રીત આ દાખલામાં હું સમજાવું છું. એક જ દાખલામાં બંને રીત સમજાવું છું અને પછી આપણે પર્ટિક્યુલર કોઈ એક રીત પકડીને આપણે આગળ ચાલીશું. ચલો પહેલા આની વાત કરીએ કે ભાઈ ચલની ઘાતમાં ચલ હોય તો કાલે કીધું તે જ વસ્તુ હું તમને ફરીથી સમજાવું કે દાખલા તરીકે મારી પાસે કોઈ આવી રકમ આવી d/dx 5:x તો અહીંયા તમે જોઈ શકો છો કે આધારમાં અચળ છે. આધાર અચળ અને ઘાતાંક ચલ હોય ને તો એને હંમેશા x જોડે સરખાવો. માની લો કે 5x ના બદલે n(x) છે તો પણ n ને એ સમજવાનું કારણ કે n અચળ છે. તો આધારમાં અચળ અને ઘાતાંકમાં ચલ હોય ત્યારે એને a(x) જોડે સરખાવો. a(x) નું સંકલિત a(x) log a. બેઝ નથી લખ્યો એનો મતલબ બેઝ e છે. આખા કલન શાસ્ત્રમાં આપણે જ્યારે જ્યારે સૂત્ર લગાડીશું ત્યારે log જે લખીશું એનો બેઝ e માની લેવાનો. હા, રકમમાં એ લોકોએ log આપ્યો હોય ત્યારે શું બેઝ આપ્યો છે એ જોવાનું. જો બેઝ ના આપ્યો હોય તો e સમજવાનો, બેઝ e આપ્યો હોય તો e સમજવાનો અને બેઝ કંઈક બીજો આપ્યો હોય તો પહેલા આધાર પરિવર્તનથી બેઝ e બનાવવાનો અને પછી આપણે લક્ષ વિકલન સંકલન જે ક્રિયા કરવી એ કરી શકાય. આ વસ્તુ મેં તમને આગળ કીધેલી છે. હવે માની લો કે તમારી પાસે આવી વસ્તુ આવી d/dx x(a) તો અહીંયા તમે જુઓ આધાર ચલ છે, ઘાતાંક અચળ છે. આધાર ચલ છે, ઘાતાંક અચળ છે, એને x(n) જોડે સરખાવો. ભલે a હોય, આને તમારે n જ સમજવાનો અને એનું વિકલિત થશે a x(a-1). માની લો કે આવું સ્વરૂપ આવ્યું d/dx a(a). તો અહીંયા આધાર પણ અચળ છે અને ઘાતાંક પણ અચળ છે એટલે આ આખું પદ અચળ થઈ ગયું. અચળનું વિકલિત શૂન્ય છે. ત્યાર પછી માની લો કે d/dx x(x) આવ્યું તો અહીંયા ઘાત અને આધાર, ઘાતાંક અને આધાર બંને ચલ છે. બંને ચલ છે, પરિણામે આપણી પાસે કોઈ સૂત્ર નથી. સૂત્ર નથી એનો મતલબ એવો થયો કે કોઈ બીજી રીતે આપણે એનું વિકલન કરવું પડે. કોઈ બીજી રીતે આપણે એનું વિકલન કરવું પડે. બસ એ જ આ પદ્ધતિ છે. x ની ઘાતમાં x નહીં પણ આને એમ સમજીશું ચલની ઘાતમાં ચલ અથવા વિધેયની ઘાતમાં વિધેય હોય તો આપણે સીધું વિકલન કરી શકતા નથી. એના માટે જ આપણે આ log ની પ્રક્રિયા લાયા છીએ. બરાબર? તો આ દાખલો હું તમને બે રીતે કરાવું છું. જોતા રહેજો. પહેલી બંને બાજુએ log લેતા log y is equal to log of log x raised to cos x. log of log x raised to cos x. raised to cos x છે, ઘાતના નિયમ પ્રમાણે cos x આગળ આવી જશે એટલે અહીંયા આપણી પાસે રહ્યું log of log x. એટલે આ બે વિધેય થયા. અહીંયા બે વિધેયના ગુણાકારનો નિયમ આવશે. x ની સાપેક્ષે વિકલન કરતા log y નું વિકલિત થશે 1/y. log Mr. x નું 1/Mr. x તમે જાણો છો અને Mr. x નું થશે dy/dx equal to, ચલો ફરીથી ગુણાકારનો નિયમ, પહેલું m નું m, બીજાનું વિકલન d/dx log of log x પ્લસ બીજું m નું m log of log x into પહેલાનું વિકલન d/dx cos x. that implies 1/y. હવે હું y ને સામે આપું છું so that implies dy/dx equal to y into cos x log Mr. x નું વિકલિત, log Mr. x નું વિકલિત 1/Mr. x. કોને Mr. x કીધું મેં? log x ને.
તો ઇન્ટુ d બાય dx મિસ્ટર x એટલે log x. તો ફરીથી આનું વિકલન કરું છું કે આ log x નું વિકલિત થશે 1/x. બરાબર ધ્યાન રાખજો. પ્લસ આ એમનું એમ log of log x cos મિસ્ટર x નું વિકલિત માઈનસ sin મિસ્ટર x. કોને મિસ્ટર x લીધું મેં? cos મિસ્ટર x x ને. તો ઇન્ટુ d બાય dx મિસ્ટર x 1 થઈ જશે. એટલે આ આનું વિકલિત થઈ ગયું. હવે એક સ્ટેપ નું સાદું રૂપ એટલે આપણો જવાબ નક્કી થઈ ગયો. સો dy by dx y ના સ્થાને પાછી કિંમત મૂકી દો. સો log x raised to cos x into cos x upon x log x. આ માઈનસ ને આગળ લીધી માઈનસ sin x into log of log x. This is our desired answer. Clear point? So आज દાખલો હું તમને ફરીથી બીજી રીતે બતાવું છું. જો in another way, y is equal to log x raised to cos x. ध्यान રાખજો દોસ્તો, થોડી જટિલ રીત છે, કોમ્પ્લિકેટેડ બી છે, એટલી ઈઝી નથી, ના આવડે એવી બી નથી, પણ પ્રેક્ટિસ માંગી લેવી છે. હવે એક પરિણામ તમને યાદ હોય તો કાલે મેં બતાવ્યું હતું. આવું પરિણામ હતું કે log a raised to x base a equal to x. નીચે વાળા બે આધાર સરખા થાય. સોરી, હું આનો ઉપયોગ નથી કરવાનો, આનો ઉપયોગ કરીશ. આ પણ એક પરિણામ છે. a raised to log x base a equal to x. a raised to log x base a is equal to x, right? હવે એની જગ્યાએ હું e લખું તો e raised to log x base e equal to x. e raised to log x base e equal to x. તો હું આ x જે અહીંયા છે એ જ વસ્તુ અહીંયા લખી શકું છું. તો આને તમે x માની લો, આખાને x માની લો, તો હું e raised to log x ની જગ્યાએ આપું બેઝ e લખી શકું. એટલે જરા ધ્યાન રાખજો, કોમ્પ્લિકેટેડ ફોર્મ છે. e raised to log, હવે આ x ની જગ્યાએ આપું પદ log x raised to cos x બેઝ e. બરાબર ધ્યાનથી જુઓ, એકદમ મગજમાં જાય એટલું ઈઝી નથી. આ x ની જગ્યાએ આ x, આને x માની લો તો x ની જગ્યાએ મેં આખું આ પદ લખ્યું. એટલે આ log પૂરતું આ ઘાતનો નિયમ આવ્યો છે. અહીંયા બન્યું તો અહીંયા ઘાતમાં બની. જો એટલે અહીંયા મેં બે બાજુએ log નથી લીધો, કારણ તો કે અહીંયા આ બીજી રીત થઈ. આમાં log ની બીજી પ્રોપર્ટીનો આપણે ઉપયોગ કર્યો, એની જ પ્રોપર્ટીનો ઉપયોગ નથી કર્યો. log ની પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો પણ અલગ પ્રોપર્ટીનો ઉપયોગ કર્યો. હવે cos x ને આપણે આગળ લાવો. સો e raised to cos x into log of log x. હવે ક્યાંય મેં આધાર નથી લખ્યો, એનો મતલબ જ એવો થયો કે આધાર e છે. હવે હું આનું વિકલન કરું છું, જોતા રહેજો. તો x ની સાપેક્ષે વિકલન કરતા ડાબી બાજુમાં dy by dx. હવે આપણી મિસ્ટર x વાળી જૂની જાણીતી અને લોક લાડીલી રીત આવી ગઈ. e raised to મિસ્ટર x નું વિકલિત e raised to મિસ્ટર x cos x into log of log x into d by dx cos x into log of log x. હવે પાછો અહીંયા ગુણાકારનો નિયમ equal to e raised to cos x into log of log x into પહેલું એમનું એમ
cos x એમનું એમ d by dx log x વત્તા બીજું એમનું એમ log x ઇન્ટુ પહેલાનું વિકલન d by dx cos x અને અહીંથી પછીનું કામ તમને આવડે છે. હા, તમે આની જગ્યાએ એટલે કે આની જગ્યાએ પાછું આ સ્વરૂપ લખી શકો છો અને એના પછીનું સ્વરૂપ તમને અહીંયા આપેલું છે. સો આ બે રીતો આપણી પાસે છે. તમે કોઈ પણ રીત કરી શકો છો. હું ઓલ્ટરનેટ અમુક દાખલામાં રીત બદલીને કરાવીશ. તમારે બંને રીત યાદ રાખવાની છે. જો તમને ભાવ થાય કે મને એક જ રીતમાં રસ છે ને એક જ રીત છેક સુધી પકડી રાખવી છે, નો પ્રોબ્લેમ, એક જ રીત પકડી રાખો. તમને એવું કહેવામાં નહીં આવે બોર્ડ એક્ઝામમાં કે ભાઈ આ રીતે દાખલો કરો અથવા આ રીતે. તમને હેડિંગમાં એવું કીધું હશે dy by dx મેળવો અથવા વિકલિત મેળવો. ક્લિયર પોઈન્ટ? ચલો આગળ જઈએ. Question number 4. Y is equal to x raised to x minus 2 raised to sin x. x raised to x minus 2 raised to sin x. હવે અહીંયા તમે જુઓ ચલની ઘાતમાં ચલ નથી, અચળની ઘાતમાં ચલ છે. એટલે આને a raised to x જોડે સરખાઈ શકાય, પણ અહીંયા ચલની ઘાતમાં ચલ છે, વળી વચ્ચે માઈનસ છે. જો હું બે બાજુએ log લઈશ તો log ના ખૂણામાં માઈનસ આવશે. એની આપણી પાસે કોઈ પ્રોપર્ટી નથી. સમજાય છે ને? log માં ભાગાકાર હોય તો log ની બાદબાકી થાય, પણ log માં બાદબાકી હોય તો કંઈ ના થાય. તો હું શું કરીશ, આ દાખલા પૂરતું અહીંયા જે બીજી રીત બતાવી એ પ્રોપર્ટીનો યુઝ કરીશ, જેથી મારે બે બાજુએ વધારાનો log લેવાનો કોઈ પ્રશ્ન થાય નહીં. સો ધેટ ઇમ્પ્લાઇઝ y is equal to, હવે આને જ આખું એક સમજીએ તો e raised to log, હવે x ની જગ્યાએ આ પદ બેઝિક, આ પ્રોપર્ટી બરાબર યાદ રાખજો, માઈનસ આને આપણે કંઈ છંછેડવાની જરૂર નથી, આ આપણું રેડીમેડ સ્વરૂપ છે, ઇક્વલ ટુ e raised to ઘાતના નિયમ પ્રમાણે આ x આગળ આવશે એટલે x log x minus 2 raised to sin x. આવું કરવાથી બંને બાજુ જો હવે આ પણ a raised to x સ્વરૂપ થઈ ગયું, આ પણ a raised to x સ્વરૂપ થઈ ગયું, એટલે આપણું કામ તમામ થઈ ગયું. સો ધેટ ઇમ્પ્લાઇઝ dy by dx equal to e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x into d by dx Mr. x x log x minus અહીંયા ફરીથી a raised to Mr. x નું વિકલિત minus a raised to Mr. x નું વિકલિત a raised to Mr. x into log a into d by dx Mr. x. કોને Mr. x કીધું છે બરાબર યાદ રાખજો, equal to e raised to x log x into ગુણાકારનો નિયમ, પહેલું એમનું એમ, બીજાનું વિકલિત log x નું વિકલિત 1 upon x વત્તા બીજું log x એમનું એમ, x નું વિકલિત 1 લખવાની જરૂર નથી, માઈનસ 2 raised to sin x into log 2 into sin x નું વિકલિત cos x ગોઠવીને લખવાને. તો જુઓ e raised to x log x ની જગ્યાએ એટલે કે આના બરાબર આ એના બરાબર આ છે, તો આની જગ્યાએ હું પાછો x raised to x લખી શકું છું. સો અહીંયા ચોપડીમાં તમને આ રીતે જવાબ આપ્યા છે x raised to x into xx ચલ બસા 1 plus log x minus 2 raised to sin x into cos x into log 2.
x રેઝ ટુ x into 1 plus log x minus 2 રેઝ ટુ sin x into આ એનો જવાબ થઈ ગયો. સો આમ ઈઝી દાખલા છે. જો આ એક તમને ચલની ઘાતમાં ચલ ઓળખી ગયા પછી એને તમે log લઈ અને સાદામાં ફેરવી દો તો તમારું કામ આસાન થઈ જશે. એના પછીનો એક દાખલો લઈએ, પાંચમો દાખલો. y is equal to x plus 3 raised to 2 x plus 3 raised to 2 into x plus 4 raised to 3 into x plus 5 raised to 4. હવે અહીંયા તમે જોશો તો ચલની ઘાતમાં ચલ નથી પણ ત્રણ વિધેય ગુણાકારમાં છે. ત્રણ વિધેય ગુણાકારમાં છે તો આપણે સાદી રીતે વિકલન કરી શકીએ છીએ. પહેલા બે એમને એમ, ત્રીજાનું વિકલન વત્તા પહેલું ત્રીજું એમને એમ, બીજાનું વિકલન વત્તા બીજું ત્રીજું એમને એમ પહેલાનું. પણ એ પ્રક્રિયા થોડી લાંબી થઈ જાય છે. તો અહીંયા ત્રણ વિધેય ગુણાકારમાં છે, એને આસાન બનાવવા માટે આપણે log લઈશું તો આપણું કામ થોડું ઈઝી થશે. જેમ કે બંને બાજુએ log લેતા આ થઈ ગયું log y is equal to log of x plus 3 raised to 2 into x plus 4 raised to 3 into x plus 5 raised to 4 equal to. હવે log માં ગુણાકાર છે એટલે log ના સરવાળા કરી શકાય તો આપણે સરવાળા લઈએ છીએ. જો પ્રોપર્ટી લગાડતા જઈએ 1/1. સો x plus 3 નો સ્ક્વેર પ્લસ log x plus 4 નો ક્યુબ પ્લસ log x plus 5 ની 4. હજી ઘાતનો નિયમ લાગશે કે ભાઈ ઘાત નીચે ઉતરી આવે. log is only the function કે જે ઉપર વાળીને નીચે, નીચે વાળીને ઉપર લઈ શકે અને લઈ જઈ શકે. મતલબ હજી log ની જ પ્રોપર્ટી ચાલે છે. 2 log x plus 3 plus 3 log x plus 4 plus 4 log x plus 5. હવે આપણું વિકલનનું કામ આસાન થઈ ગયું. તો x ની સાપેક્ષે વિકલન કરતા બોલો log Mr. x નું વિકલિત 1 upon Mr. x into d by dx Mr. x equal to 2 અચળ log Mr. x નું વિકલિત 1 upon Mr. x. Mr. x તરીકે x plus 3 છે, x નું 1 અને 3 નું 0 એટલે into 1 લખવાની જરૂર નથી, plus 3 log Mr. x નું વિકલિત 1 upon Mr. x into x નું 1 4 નું 0 લખવાની જરૂર નથી, plus 4 અચળ log Mr. x નું વિકલિત 1 upon Mr. x. હવે આ y ને સામે આપીને સાદું રૂપ આપો. so that implies dy by dx equal to y into 2 upon x plus 3 plus 3 upon x plus 4 plus 4 upon x plus 5. અને according to book answer લાવવા માટે આ y ના સ્થાને પાછી રકમ ટીકાઈ દો. so that implies dy by dx equal to x plus 3 raised to 2. આ y ની જગ્યાએ કિંમત મૂકીએ છે x plus 3 raised to 2 into x plus 4 raised to 3 into x plus 5 raised to 4 into આ કૌંસ ટીકાઈ દો 2 upon x plus 3 plus 3 upon x plus 4 plus 4 upon x plus 5 which is our desired answer. Very easy. આમ easy છે. તમે એક વખત ઓળખી જશો સ્વરૂપને તો તમને વાંધો આવશે નહીં. લેટ મી આગળ જઈએ એના પછીનું દાખલો.
Question number 6 is very important. Y is equal to x plus 1 upon x raised to x plus x raised to 1 plus 1 upon x. જટિલ સ્વરૂપ છે, સામાન્ય દાખલો નથી. પરીક્ષા લેવો દાખલો છે એટલે પરીક્ષામાં પૂછી શકાય અને થોડું સમજ સાથેનો દાખલો છે. પહેલી વસ્તુ, જો હું બંને બાજુએ log લઈશ ને તો શું થશે ખબર છે? વચ્ચે સરવાળો હતી log of this, પછી સરવાળામાં આપણે log અલગ નહીં આપી શકીએ, યાદ રાખજો. એટલે અહીંયા વચ્ચે પ્લસ ના હોત ઇન્ટુ હોત ને તો આપણું કામ આસાન થઈ જાય. સમજ્યા મારી વસ્તુ? દાખલા તરીકે હું એમ કહું કે y is equal to x raised to y into y raised to x, તો અહીંયા બે બાજુએ તમે log લો તો ચાલે. કેમ? તો કે વચ્ચે ગુણાકાર છે એટલે ગુણાકાર હોવાથી તમે સરવાળો કરી શકો. log માં ગુણાકાર એટલે log ના સરવાળા. so log x raised to y plus log y raised to x. પણ પહેલેથી તમારી પાસે જો વચ્ચે પ્લસ નું ચિહ્ન હોય તો તમે log ની પ્રોપર્ટી ના લગાડી શકો. એટલે એના માટે તમારે વચગાળાનો રસ્તો કાઢવો પડે. વચગાળાનો રસ્તો એટલે અન્ય જે એના ગુણધર્મો છે એની મદદથી. તો આ દાખલો તમને બહુ મોટો ના લાગે એટલા માટે હું શું કરું છું, ધારીને કરું છું, જેથી તમારું કામ થોડું આસાન થઈ જાય. સો y is equal to u plus v લેતા જ્યાં u is equal to x plus 1 upon x raised to x तथा v is equal to x raised to 1 plus 1 upon x. આમ તો ભેગો દાખલો કરી શકાય એટલે તમે બી કરી શકશો થોડી પ્રેક્ટિસ પછી, પણ અત્યારે સ્વરૂપ એટલું જટિલ બનશે ને કે તમે કન્ફ્યુઝ થશો. એટલે આપણે એને છૂટું પાડવા માટે હવે ખરેખર આપણે લાવવું છે dy by dx. હેડિંગમાં તો તમને એવું જ કીધું હશે કે ભાઈ dy by dx લાવો, બરાબર છે? તો અહીંયા હું આનું વિકલન કરું છું x ની સાપેક્ષે. x ની સાપેક્ષે વિકલન કરતા dy by dx equal to u નું x ની સાપેક્ષે વિકલન du by dx plus v નું x ની સાપેક્ષે વિકલન dv by dx નંબર 1. એટલે હવે આપણને રસ છે du by dx અને dv by dx. આપણને રસ છે du by dx અને dv by dx માં, બરાબર? ચલો પહેલા du by dx લાવવા માટે u ને બોલાવો. હવે u is equal to x plus 1 upon x raised to x. x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા du by dx equal to સોરી હજી ચલની ઘાતમાં ચલ આપણે રિમૂવ નથી કર્યું. પહેલું કામ એ કરવાનું છે કે ભાઈ ચલની ઘાતમાંથી ચલ રિમૂવ નહીં થાય ત્યાં સુધી આપણે કોઈ સૂત્ર લગાડી શકતા નથી. એટલે પહેલી હું જે બીજી પ્રોપર્ટી છે એ લગાડું છું. બંને બાજુએ log પણ લઈ શકાય. એક કામ કરું છું, આ ભાગમાં હું બંને બાજુએ log લઉં છું અને પેલી બાજુ એ ક્રિયા કરું છું. જોતા રહેજો એટલે તમને બંને રીત ખબર પડી જાય. log u is equal to log a, એમાં x આગળ આવી ગયા. હવે આ બધી ધીરે ધીરે ખબર પડવી જોઈએ. x log x plus 1 upon x. x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા log u નું log Mr x નું 1 upon Mr x into du by dx equal to અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું m નું m, બીજાનું વિકલિત log Mr x નું વિકલિત 1 upon Mr x. કોને Mr x કીધું છે સમજો બરાબર? log Mr x નું વિકલિત 1 upon Mr x plus into d by dx Mr x. what is Mr x? x plus 1 upon x વત્તા જો પહેલું m નું m બીજાનું વિકલન વત્તા બીજું m નું m
log x plus 1 upon x બીજાનું એટલે x નું વિકલિત 1 થશે. તો હજી તો ખાલી આપણું એક જ ભાગનું વિકલન ચાલે છે, આ ભાગનું જ. આ તો અહીંયા આવ્યું જ નથી એટલે મેં બંનેને જુદા રાખ્યા જેથી મિક્સ ના થઈ જાય, કોમ્પ્લિકેટેડ ના થઈ જાય. આનું સાદું રૂપ આપીએ સો ઇક્વલ ટુ, હવે આ x હું અહીંયા લસા લઉં છું. લસા લીધા પછી છેદમાં x² + 1 થશે. છેદનો x ઉપર જશે એટલે આ થશે x² upon x² + 1 ઇન્ટુ, ચલો અંદર વિકલન કરો, x નું વિકલિત 1 અને 1 upon x નું વિકલિત -1 upon x², આ તમને ખબર છે, પ્લસ log of x plus 1 upon x, આ પણ તમે જાણો છો. હજી એક સ્ટેપ નું સાદું રૂપ લઈએ સો ઇક્વલ ટુ du/dx નું સૂત્રનો કરતા બનાવું છું. સો du/dx આ u સામે ગયું, જોડે જોડે આનું સાદું રૂપ આપીએ x² upon x² plus 1 x² upon x² plus 1 ઇન્ટુ અહીંયા x² લસા લઈએ તો જોતા રહેજો કૌંસમાં આ x² આની જોડે ગુણાશે એટલે x² - 1 અને આખાના છેદમાં x² આવશે. આની વાર્તા પૂરી થઈ ગઈ. પ્લસ log of x plus 1 upon x, હજી પહેલો પાર્ટ જ આપણો ચાલી રહ્યો છે. ये x² ચલ બસે અને u ની જગ્યાએ હું પાછું આ સ્વરૂપ ટીકાઈ દઉં છું. સો એ છે x plus 1 upon x ની x ઇન્ટુ આ ગયું x² - 1 upon x² plus 1 plus log of x plus 1 upon x नंबर 2. आ મળ્યું આપણને du/dx. दोस्तों ये हमें मिला du/dx. अभी हमें इंटरेस्ट है dv/dx में. dv/dx लावવા માટે v ને ઇન્વાઇટ કરો. चलो भाई, वेलकम टू કહી દો. v is equal તથા v is equal to x raised to 1 plus 1 upon x. હવે જો દોસ્તો મેં અહીંયા બે બાજુએ log લીધી, પહેલી રીત બતાવી. અહીંયા બીજી રીત e ની ઘાત, માને x સમજીને સીધું e ની ઘાતમાં ટીકાવું છું. જોજો ઇક્વલ ટુ e raised to log, આને x સમજો, x raised to 1 plus 1 upon x base e. હવે ઘાતના નિયમ પ્રમાણે જેટલું ઘાતમાં 1 plus 1 upon x છે ને એ આગળ આવી જશે, અહીંયા આવી જશે અહીંયા. સો આ બનશે e raised to 1 plus 1 upon x into log x. ભાઈ આટલી વસ્તુ સમજ પડવી જોઈએ, ધ્યાનથી જોજો, લોચા ના મારતા. હજી બી કહું છું આને x સમજો. હવે log x raised to આ એટલે ઘાતના નિયમ પ્રમાણે આગળ આવી ગયું. આ રીતમાં બંને બાજુએ log લેવાની જરૂર પડતી નથી, અહીંયા અંદર જ કામ પતી જાય છે. જ્યારે આ રીતમાં બંને બાજુએ log લઈએ છે. બંને રીત બરાબર સમજજો. હું રીત સમજાવવા માંગુ છું કારણ કે આમાં ગરબડિયા દાખલા છે. જો રીતમાં મિક્સ અપ થઈ ગયું અને આવો દાખલો જ બોર્ડની એક્ઝામમાં આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. હવાઈ જશું બરાબર. હવે x ની સાપેક્ષે વિકલન કરતા સો આપણો v શું આવે ભાઈ? what is our v? v is e raised to 1 plus 1 upon x into log x. બંને બાજુ x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા dv/dx. चलो e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x into d/dx Mr. x. What is our Mr. x? 1 plus 1 upon x into log x is our Mr. x. Into log x is our Mr. x equal to e raised to 1 plus 1 upon x into log x. અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું m નું m 1 plus 1 upon x, બીજાનું વિકલન log x નું 1 upon x ડાયરેક્ટ કરશો તો પણ ચાલશે, વત્તા બીજું m નું m પ્લસ log x m નું m, પહેલાનું એમાં 1 નું 0 ને 1 upon x નું -1 upon x સ્ક્વેર કૌંસ પૂરા ઇક્વલ ટુ e raised to 1 plus 1 upon x into log x. અહીંયા સાદું રૂપ
આ x લસા લીધો, આની જોડે ગુણાયો એટલે x + 1/x, 2x ભેગા થઈ અને x2 થયા, x + 1/x2 માઈનસ આ -12 આવી 1/x2 log x. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. છેલ્લું સ્ટેપ ગોઠવીને લખું. હવે આ એટલે જ આ કારણ કે આ બધું એક જ છે તો હું હવે આની જગ્યાએ સીધું આડી કહું છું x raised to 1 + 1/x into આ બંનેમાં x2 લસા લઈએ ને તો x + 1 minus log x upon x2. આ આપણું સમીકરણ નંબર બન્યું 3. હવે આ છે dv/dx, આ છે du/dx. એ બંનેને અહીંયા ટીકાઈએ તો 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા 2 અને 3 ની કિંમત 1 માં મૂકતા જો આપણો જવાબ શું થશે બરાબર સમજો. આપણો જવાબ થશે dy/dx = answer will be dy/dx equal to what is du/dx? du/dx is this x plus 1/x into x square minus 1 upon x square plus 1 plus log of x plus 1/x. આ આવ્યું du/dx. હજી dv/dx બાકી છે. આ રહ્યું dv/dx plus x raised to 1 plus 1/x into x plus 1 minus log x upon x square is our desired answer, which is zingo. જો દાખલાઓ મજાના છે, ઇન્ટરેસ્ટિંગ છે, it is taking time. કેટલો સમય થઈ જાય છે જો એટલા નાના દાખલા નથી જેટલા આપણે એને માનતા હતા. અત્યાર સુધી જેમ આમ રમકડાની જેમ એક સ્ટેપમાં થતા હતા એવા દાખલા નથી. વિકલનની ક્રિયા પણ મોટી અને સાદુરૂપની ક્રિયા પણ મોટી. સો આ એક્સરસાઇઝને બિલકુલ અંડર એસ્ટિમેટ કરતા નહીં. પોસિબલ હોય તો 3 4 5 વખત પ્રેક્ટિસ કરવી પડે તો કરજો કારણ કે આવા દાખલા જ એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ વધારે છે. ઓકે, ચલો પછીનો દાખલો. Question number 7. Question number 7 હું તમને હોમવર્કમાં આપું છું દોસ્તો કારણ કે થોડીક તમને ખ્યાલ આવે કે ખરેખર આપણે જે કરી રહ્યા છીએ એ સાચી રીત છે કે નહીં. એના પછી હું તમને કરાવું છું ક્વેશ્ચન નંબર 8. y is equal to sin x raised to x. ભાઈ બે રીતે આવી રકમ આવતી છે. આ આખા sin ની ઘાતમાં x છે. કેટલીક વખત sin x અને ખૂણામાં જ x ની ઘાતમાં x આપ્યો હોય sin x raised to x બન જાય પ્લસ sin inverse root x પ્લસ sin inverse root x. હવે પહેલા પાર્ટમાં તમે જોશો તો પહેલા પાર્ટમાં તમારી પાસે ચલની ઘાતમાં ચલ છે, બીજા પાર્ટમાં નથી. વચ્ચે પ્લસ છે એટલે આખાનું log ના લઈ શકીએ એટલે એકલા આનો વહીવટ કરવો છે. ઘરમાં જો કોઈને ભૂખ લાગી હોય તો એને એકલાને જ નાસ્તો કે જમવાનું અપાય, આખા ફેમિલીને જમવાનું ના આપી દેવાય. સમજાય છે ને? સો આને એકલાને ચલની ઘાતમાં ચલ છે એટલે આને એકલાને જ એ દવાની જરૂર છે, આને કે આને આપવાની જરૂર નથી. રાઈટ? સો અહીંયાથી હું ચલની ઘાતમાંથી ચલ બીજા નિયમથી આપણે દૂર કરું છું, યાદ રાખજો. So that implies y is equal to e raised to log x ની જગ્યાએ sin x raised to x base e અને આ બાપુ એમ બરાબર સમજજો. હવે ઘાતમાં x છે
એટલે આગળ ઘાતના નિયમ પ્રમાણે આગળ આવી જશે log x raised to n પ્રમાણે. So that implies y is equal to e raised to x log sin x plus sin inverse root x. બરાબર સમજો દાખલા વિકેટ લઈ લે, હવા કાઢી નાખી એવા છે. હવે આપણું સ્વરૂપ થઈ ગયું આધાર અચળ છે, ઘાતાંક ચલ છે, એટલે a raised to x જોડે આપણે એને આસાનીથી સરખાઈ શકીએ. તો x ની સાપેક્ષે વિકલન કરતા x ની સાપેક્ષે વિકલન કરતા that implies dy by dx equal to, चलो e raised to Mr. x નું વિકલિત e raised to Mr. x x log sin x into d by dx Mr. x. What is our Mr. x? X log sin x, x log sin x વત્તા બીજું એમનું એમ સોરી e raised to Mr. x into d by dx Mr. x. આના પછીના સ્ટેપમાં ગુણાકારનો નિયમ આવશે equal to e raised to x log sin x into અહીંયા ગુણાકારનો નિયમ, પહેલું એમનું એમ log Mr. x નું વિકલિત 1 upon Mr. x into d by dx Mr. x. કોને મેં Mr. x કીધું? log Mr. x sin x ને, તો sin Mr. x નું વિકલિત cos Mr. x. કોને Mr. x કીધું? x ને, so dx by dx 1 લખવાની જરૂર નથી. પહેલું એમનું એમ બીજાનું વિકલન વત્તા બીજું એમનું એમ log sin x અને x નું વિકલિત થશે 1. so equal to e raised to x log sin x into ये बनेगा x cos upon sin cot x plus log sin x. Clear point? So it is our Zingo answer. Clear point? So યાદ રાખો દોસ્તો, આ જે લેક્ચર છે એ થોડું હેવી છે, એટલે વધારે કોટા ન આપતા તમને આજે અહીંયા સુધી જ આપું છું. પ્રેક્ટિસની વધારે જરૂર છે. આ દાખલાઓ બને તો 2 3 4 વખત કરજો, બરાબર. અને હજી આગળના લેક્ચરમાં તમને બીજા કુલ સ્વાધ્યાયની અંદર તો 18 એટલે 2 MCQ છે એટલે 16 દાખલા છે, આમ 15 એટલે અડધા થયા છે એમ સમજી લો. હજી આવતા લેક્ચરમાં તમને વધારે પ્રેક્ટિસ થશે, સારા દાખલાઓ આવશે, બરાબર. ઓકે, સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ટાટા.